હે દાદુ, આજે મને એમ કહો કે આપણે પહેલા કેટલા વીઘા જમીન હતી? અરે દીકરા, આપણે 300 વીઘા જમીન હતી, 300 વીઘા. અને એ બધી રોડ ટચ જમીન હતી આપણી. આજે એ જમીન હોત તો આપણે બે જણા અત્યારે વિમાનમાં બેઠા બેઠા વાતો કરતા હોત. એ બધું તો સોરો, પણ મને એમ કહો કે જમીન વેચવાનું કારણ શું હતું? ચમ વેચી મારી તમે? હવે વેચવાનું કારણ એક જ હતું કે તારી દાદીનો બાપુ એટલે કે મારો હાહરો એ સોના ચાંદીનો વેપારી હતો દીકરા. અને એનું કહેવું એમ હતું કે મારી છોકરી જોડે જે પૈણા એને 2 ચાંદીના દાંત હોવા જોવે. ના ના, એટલે હા, એટલે તું સમજી રહ્યો છે એ જ દીકા. તારી દાદી ઉપર મારી દોનત બગડીને મેં 2 ચાંદીના દાંત નખાઈ દીધા. અને એ 2 ચાંદીના દાંતમાં 300 વીઘા જમીન જતી રહીને આજે આપણે લુખું તત્વ થઈ ગયા. કશો હતો નહીં દાદુરિયા, ભલે જમીન વેચી મારી પણ 2 દોત તો હાચવીને રાખ્યા છે ને તમે. મતલબ એ જ કે દાદુરિયા, મને એક છોકરી ગમે છે અને સેમ તમારા જેમ જ એનો બાપુ એમ જ કહે છે કે મારી છોકરીને જે લઈ જાય ને એ 2 ચાંદીના દોત વાળો હોવો જોઈએ. ના એટલે હા, એટલે એ જે દાદુરિયા, તું સમજી ગયો. આજે ચાંદીનો ભાવ ₹3 લાખે ના પહોંચ્યો તો આ મારે ના કરવું પડો. ગોળી ના, તું આ હું કોઈશ અને આ હું કાઢ્યું તી તારા હાથમાંથી. ડોહા, આ 2 દોત મને આલી દે. લાય, હું મારા હાથેથી કાઢી લઉં. તારી હાહુ ના ધણી, હું નહીં આલું મારા દોત. તું હું વિચારીશ મને ખબર છે. દાદુરિયા, તે જમીન ના વેચી હોત તો આજે આપણે બેવાની 32 ચોદીની હોત. પણ હવે મારા આ 2 દોત થી કોમ ચલાવવું પડે હે. દાદુ, એ દાંત મુझे દે દે.